મિત્રો, ઘણા બધા દર્દીઓ મારી પાસે આવે, એમને પૂછું કે શું તકલીફ થાય છે, તો એનો જવાબ એની કમ્પ્લેનના બદલે નિદાન હોય કે સાહેબ મને મસા છે. જ્યારે હું પૂછું કે તકલીફમાં તમને શું થાય, તો એમની ફરિયાદ હોય ટોયલેટ જતી વખતે દુખાવો થાય, બળતરા થાય, લોહી નથી પડતું. તો શું આ ખરેખર મસા હોય? તો આ લક્ષણો મસાના નથી, પરંતુ ખરેખર ફિશર એટલે કે હરસના હોય. તો ફિશર એટલે શું? તો ફિશર એટલે બહુ જ સિમ્પલ સરળ ભાષામાં સમજવું હોય તો ટોયલેટ જ્યારે કડક આવે એટલે કે શરૂઆતનો ભાગ જ્યારે સ્ટૂલનો કઠણ આવે ત્યારે ટોયલેટની જગ્યાએ ઘસાય અને ચીરો પડી જાય, વાઢીઓ પડી જાય અને ફિશર કહેવાય. નોર્મલી આપણે શરીરના કોઈ પણ ભાગમાં ચીરો કે વાઢીઓ પડ્યો હોય તો એના ઉપર આપણે કંઈ ઘસાય નહીં એ ધ્યાન રાખીએ તો એના ઉપર ભીંગડું વળે અને થોડા દિવસની અંદર રૂજ આવી જાય. પરંતુ જ્યારે ટોયલેટની જગ્યા પર ચીરો પડે ત્યારે જ્યારે બીજા દિવસે આપણે ફરીવાર ટોયલેટ જાય ત્યારે કડક સંડાસ થાય ત્યારે જે 24 કલાકની અંદર રૂજ આવી હોય એના ઉપર ફરીવાર ઘસારો થાય અને એ ઘસારાના કારણે જે રૂજ આવી હોય એ બધી ફરીવાર ઘસાઈને જતી રહે અને જ્યારે એ ઘા ઉપર ઘસારો થાય તે એના લીધે દુખાવો અને બળતરા થાય તથા ઘણીવાર સામાન્ય લોહી પડે એવું બની શકે. તો મિત્રો, હરસ એટલે સંડાસની જગ્યાએ પડી જતો ચીરો અને એના સામાન્ય મોટા ભાગે લક્ષણો છે દુખાવો થવો, બળતરા થવી હોય, જ્યારે એની અંદર લોહી પડવાની તકલીફ પ્રમાણમાં ઓછી હોય.